The impact of burning plastics. પ્લાસ્ટિક સળગાવવાથી થતી અસરો. અરે દીદી, ઊભા રહો. આ શું કરી રહ્યા છો તમે પ્લાસ્ટિક સળગાવી રહ્યા છો? શું તમને ખબર છે આ પ્લાસ્ટિકને સળગાવવાથી તેનું શું પરિણામ આવે છે? મારી પાસે આટલું બધું પ્લાસ્ટિક છે અને મને ખબર નથી પડતી કે મારે આનું શું કરવું. તેને કોઈ લેતું પણ નથી. હું ક્યારેક જમવાનું બનાવતી વખતે ચૂલો સળગાવવા માટે તેનો ઉપયોગ કરું છું. મને નથી ખબર કે હું આનું શું કરું. દીદી, મેં જોયું છે કે તમે અમુક પ્લાસ્ટિક જુદું રાખ્યું છે. હા, આમાં ને થોડું પ્લાસ્ટિક અલગ છે. ક્યારેક ભંગારવાળો આવે ત્યારે અમે તેને આપી દઈએ છીએ. એ પૈસા આપે છે અને ક્યારેક લસણવાળાને આપી દઉં છું અને તે મને લસણ આપે છે. દીદી, તમે જોઈ શકો છો કે આ પણ પ્લાસ્ટિક છે અને આ પણ પ્લાસ્ટિક છે. તેના અલગ પ્રકાર છે. કેટલુંક તમે સળગાવી રહ્યા છો અને કેટલુંક તમે વેચવા માટે રાખ્યું છે. શું તમને ખબર છે કે પ્લાસ્ટિક કેવી રીતે બને છે? હા, બનતું હશે, પણ ખબર નથી કે કેવી રીતે બને છે તે. તો સાંભળો દીદી, પ્લાસ્ટિક તેલમાંથી બને છે અને તેના પછી તેમાંથી અલગ વસ્તુઓ બને છે. હા, સારું જ છે ને. બને છે તો તેલથી. અમારે માટે તો સારું છે, એટલે સળગી તો જાય છે ફટાકથી ચૂલો. એમાં શું? પ્લાસ્ટિક બનાવતી વખતે જોખમી કેમિકલનો ઉપયોગ થાય છે અને પછી જ્યારે આપણે તે જ પ્લાસ્ટિકને સળગાવીએ છીએ ત્યારે તે કેમિકલ ગેસ સ્વરૂપે બહાર નીકળે છે, જે આપણા માટે અને અન્ય જીવો માટે પણ જોખમી છે. તો પછી કેમિકલથી શું થાય છે? તો આવો દીદી, ડોક્ટર પાસેથી જાણીએ કે પ્લાસ્ટિક સળગાવવાથી શું થાય છે. આ પ્લાસ્ટિકને સળગાવવાથી જે કાળો ધુમાડો થાય છે તેમાંથી ફાલેટ અને ડાયોક્સિન જેવા ઘાતક રસાયણો નીકળે છે, જેનાથી આપણા શરીર ઉપર બહુ ખરાબ અસર થઈ શકે છે. ફાલેટ એ પ્લાસ્ટિકને લવચીક અને નરમ બનાવે છે, પરંતુ જો તે આપણા શરીરમાં જાય તો તે ગંભીર અસર કરે છે. તે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર અસર કરે છે, જેના કારણે વાંઝિયાપણું કે નપુંસકતા આવી શકે છે. ડાયોક્સિન કે જે પ્લાસ્ટિકમાંથી નીકળે છે, આ ખેતરો અને જળાશયો દ્વારા આપણા અનાજની અંદર જાય છે, જેના કારણે ઉલટી, માથાનો દુખાવો કે શરીરનો દુખાવો અને ચકામા, એલર્જી, અસ્થમા જેવી ઘણી બીમારીઓ થઈ શકે છે. બાળકોથી લઈને વૃદ્ધો દરેકને તેની અસર થઈ શકે છે. તેના કારણે ક્યારેક ફેફસાની બીમારી અને હૃદયરોગ, લીવરનું ખરાબ થવું અથવા કિડનીનું ખરાબ થવું જેવી તકલીફ પણ થઈ શકે છે. કેન્સર પણ થઈ શકે છે. એક ડોક્ટર તરીકે હું ફક્ત એટલું જ કહેવા ઈચ્છું છું કે પ્લાસ્ટિકને સળગાવવાનું તો દૂર, પણ તેનો ઉપયોગ પણ તમે ઓછામાં ઓછો કરો. અરે, મને આ તો ખબર જ નહોતી. હવે તેને રોકવા માટે શું કરી શકાય? સૌથી પહેલા આપણે પ્લાસ્ટિક સળગાવવાનું બંધ કરવું પડશે અને આપણા ઘરોમાંથી જે કચરાનું વ્યવસ્થાપન આપણે કરી રહ્યા છીએ તે ચાલુ રાખવું પડશે. અને પ્લાસ્ટિકની વસ્તુઓ જેને તમે અલગ રાખી રહ્યા છો ને, તે આપણે રાખવું પડશે, જેથી કરીને આપણે તેને રિસાયકલિંગ માટે યોગ્ય જગ્યાએ મોકલી શકીએ. અને આપણે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે આપણે બીજી વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ, જેમ કે પ્લાસ્ટિકની થેલીના બદલે આપણે કપડાની થેલીનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્લાસ્ટિકની બોટલના બદલે આપણે સ્ટીલની બોટલ અથવા ગ્લાસનો ઉપયોગ કરીએ. અને એવી ઘણી બધી વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મને તો આ બધી બાબતો વિશે જરા પણ ખબર ન હતી. આ જુઓ. હવે શું કરું? હું પ્લાસ્ટિક અલગ રાખીશ અને તેના વિશે બધાને જણાવીશ. થેન્ક યુ સો મચ. તમે પણ પ્લાસ્ટિક ન સળગાવો અને અન્ય લોકોને પણ પ્લાસ્ટિક સળગાવતા અટકાવો, કારણ કે તે આપણા અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
છે।